હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો આજે અમે આવ્યા છીએ વિવેકભાઈની વાડીએ પેલો ડાર જોવા માટે। તો ડાર કઈ રીતે જોવાય એ આપણે જોશું। તો હાલમાં એમની વાડીએ આપણે પહોંચી ગયા છીએ। અહીંયા ગાય માતાઓ પણ સરે છે। તો જોઈએ કઈ રીતે ડાર જોવે છે। આ રીતે હાથમાં શ્રીફળ લઈને ચાલવાનું હોય છે। જ્યાં પાણી હોય ત્યાં લગભગ શ્રીફળ ઊંચું થઈ જાય છે। ગાય માતા પણ છે, સાથે ગોરધનભાઈ છે, રમેશભાઈ ઉપસ્થિત છે, વિવેકભાઈ છે, વિપુલભાઈ છે, બટુભાઈ છે, ધીરા કાકા જો માવો છોડે સામે, ધનાતા છે। આ બધા ડાર જોઈએ છે અને દાદાનું ડાર જોવામાં કામ બહુ સરસ છે। આ પહેલાં 2 ડાર જોડાવ્યા અને ડાર પડાવી પણ લીધા છે। એમાં પાણી પણ સારું આવેલું છે। હવે બીજા ખેતરમાં 2 ડાર પડાવવાના છે, એટલા માટે દાદાને લાવેલા છે। જો કઈ રીતે શ્રીફળ ફંગોળાઈ જાય, એટલે કે ત્યાં પાણી હોઈ શકે। પેલી વટલાની વરવાડો લઈને આવેલા દાદા 2 ટ્રીકથી પેલા ડાર જોવે છે, પેલા શ્રીફળથી અને પછી વડલાની વરવાડ। વરવાડ પણ એટલી જાડી હોય છે, આપણે ભાંગી હોય તો ભાંગતી ને દાદા જ્યારે જોઈએ ત્યારે એનાથી વરવાડ આખી ભાંગી જાય, મળાય અને પાછા ધકેલી। કારણ કે આ બધું એનાથી નથી થાય, આ કંઈક લોહીનું કનેક્શન હોય છે। મેં ટ્રાય મારી, પેલા ટ્રાય મારી, પણ એમનાથી કે મારાથી ન થયું। દાદા જોજો કરી જો તરત જ વરવાડ ભાંગી નાખી, એટલે કે ત્યાં પાણી વધારે। દાદા આગળ પણ ન ચાલવા દેજો, ધક્કો મારે દાદા, એટલે કે વિવેકભાઈ પણ છે, બટુભાઈ પ્લાન આપે છે, રમેશભાઈ પણ કંઈક પ્લાન આપે છે। તો મિત્રો આ રીતે ડાર જોતા હોય છે। ખરેખર મારી દ્રષ્ટિ પ્રમાણે દાદાનું મારી નજરે જોયેલું છે, એટલે કે ઘણું સાચું પડે છે। જો કેટલી જાડી વરવાડ હતી, હાથમાં જ એટલું જોમ આવી જાય કે આખી વરવાડ ભેગી થઈ જાય। તો અડાર જોવે છે, કાલે પેલું બોરિંગ બોલાવશું, તે મિત્રો પાછું હું બોરિંગનો પણ વિડીયો તમને બતાવીશ કે કેટલું પાણી આવે। દાદાનો ડાર બોરિંગ જ્યારે ડાર પાડતા હશે ત્યારે પણ હું એક વિડીયો તમને ઉતારીને બતાવીશ। જે મિત્રો વિડીયો જોવે સબસ્ક્રાઇબ જરૂર કરજો, લાઈક શેર કરજો। જો રમેશભાઈ કઈક પ્લાન આપે છે, કાંઈ સણવા ન હોય ડાર ને કોઈ જ બધું ઢાંકણું તરત મુકાઈ જાય, ડબ્બો મૂકે। વિવેકભાઈ શું કરે છે વિડીયો સામે, આલે ખાઈ લે માવો, એટલે પાવડો લાવીને ગોરધન પણ આખા વિડીયોમાં માવો છોડે એટલે લે શરીફળ વધેરવું જો જમા ઓલે હેડે આલબો તા ઓલ્યો કંકો નાખી દો તા હેડે આડા હેડે આકવો હા આડે નો હોય કોઈ આવ હોય માથે લાગે નાતા પણ ઉભેલા છે। અનિરુદ્ધભાઈ પણ છે, જો નાના બાળક છે, જો આ ભવ્યભાઈ છે, આયુષભાઈ પણ પાણી સેન હા પાડવાનું રે તને ખારી તને નો હાલે કાંટો હાલે ભાઈ પણ ટ્રાય મારી, પણ એનાથી બટુભાઈ હાથમાં લીધેલું છે, જે થતું હોય એનાથી નથી થાય। એક અમુક પકડતો હોય એને બોલવા આલે તમે એ લોકોનું એવું કર્યું છે। મેં ટ્રાય મારી, મારાથી આડું બોલવાની વાત છે હારું તમને પરાઈ ના પડી યા આયા તો છે
દાદાનું કામ બહુ જ સરસ છે. ઓલરેડી બેડા પડાવ્યા, એમાં પાણી પણ સારું આવેલું છે. અને જોઈશું આપણે નેક્સ્ટ વિડીયોમાં કે બોર એમ જ થાય, તમે એમ બોલો તમારે દાદુ પણ તમારે પહેલું શરૂ કર્યા તમારે નીચાનું માપ આવ્યા પેલા બોલે કે આ હેઠે પેલા હાલો એમ અહીંયા હું ને આપણે 100 પી 100 હોય તો મિત્રો આ તો વિડીયો આપણે મંગલે જય માતાજી.